ગુજરાતી વાર્તાઓની સ્વપ્ન સૃષ્ટિમાં આપ સૌનું સ્વાગત છે। આજની વાર્તા છે કાણિયું હરણ। એક હરણ હતું, તે એક આંખે કાણું હતું। આ હરણ સાજી આંખ બાજુએથી સારી રીતે જોઈ શકતું, પરંતુ કાણી આંખની બાજુએથી જોઈ શકતું ન હતું। એથી એને એ બાજુએથી શિકારીનો ભય રહેતો। પણ આ હરણ ખૂબ જ હોશિયાર હતું। શિકારીના ઝપાટામાં ન આવી જાય એ માટે એણે સરસ ઉપાય શોધ્યો હતો। તે હંમેશા દરિયાના કાંઠે કાંઠે જ ચરતું। ચરતી વખતે તે પોતાની સાજી આંખ જમીનની દિશામાં રાખતો। દરિયા તરફથી તો એને શિકારીના આવવાનો કોઈ જ ભય ન હતો। જમીન બાજુએથી કોઈ શિકારી આવી ચડે તો તે સાજી આંખથી તરત જોઈ લેતો અને ત્યાંથી ભાગી જતો। પણ એક શિકારી એનાથી એ ચાલાક નીકળ્યો। એ એક હોડી ભાડે કરીને દરિયા માર્ગે નીકળ્યો। તે હોડીમાં બેસી પેલું કાણિયું હરણ જ્યાં ચરતું હતું ત્યાં આવ્યો। દરિયા તરફ હરણની કાણી આંખ હોવાથી તે શિકારીને જોઈ શક્યું નહીં। એ તો સાજી આંખે જમીન તરફ જોતું નિર્ભયતાથી ચરી રહ્યું હતું। ત્યાં દરિયાની બાજુથી પેલા શિકારીએ તીર છોડ્યો। હરણ વિંધાઈને નીચે પડ્યું અને મૃત્યુ પામ્યું। તો દોસ્તો, આજની વાર્તાથી આપણને એ શીખ મળે છે કે સાવચેતી એક તરફથી નહીં, ચારે તરફની રાખવી જોઈએ।